એટલે એક શબ્દ કાનમાં પડે અને કાનમાં શબ્દ પછી મને એમ થાય કે આનું શું હશે, ત્યાં એક આમ કેમ એમ્પ્ટીનેસમાંથી એક ગ્લિમ્સ આવે કે આમ દર્શન આખું થઈ જાય, એ આપણને બતાવી દે કે આમ છે આમ છે આમ છે. એટલે આપણે લર્નિંગ કરતા હોઈએ, આપણે કંઈ જાણકાર છીએ નહીં, આપણે તો કુદરત જણાવે છે એ આપણે જાણીએ છીએ. એમ ત્યારે પરમાત્મા ઘણું દેખાડતા હોય. એ પકડી લે આપણે તો આપણે એમાંય દ્વૈત જોવા મળીને આપણું માઇન્ડ એટલું કેપેબલ છે કે ક્યાંક એ ડિફરન્સ જોવા મળે ને. ખાલી તમે પ્રશ્ન પૂછો છો ને, તમને જો હવે ના આ પ્રશ્નને ફરીથી તમે બોલો ને તમને જ જોવો, પ્રશ્નથી અલગ થઈને ખાલી જોવો, પછી હું તમને સમજાવું છું. તમે આ પ્રશ્ન કરો છો ને એમાંથી જ પેલા પ્રશ્નને તમે જ પેલા આખો જોઈ લ્યો પેલા, પછી પ્રશ્ન બહુ સરસ છે. પ્રશ્નમાં તમને શું લાગે છે? પ્રશ્નમાં આપણે જે વાત કરી તમને ખબર પડી કે આ બીજાની પ્રકૃતિ આવી છે, પછી તમારે આ જેણે દેખાડ્યું એનો અવગાવ કરવાનો છે. અહંકારના ખાતાઓનો છે તો તમે હાયર લોડમાંથી બહાર નીકળી જાઓ ને. એટલે એનો પ્રશ્ન તમે સમજો છો? એનો પ્રશ્ન હાયર કરો એટલે આ પ્રકારનો દ્વૈત નહીં ઊભું થાય એમ પૂછે છે. એટલે હાયર કરો એટલે લોવર આવ્યું એટલે દ્વૈત થઈ ગયું. અને એ તો મનનો સ્વભાવ છે, એ તો એને હારામ હારું ફાવે છે, તો એમાં નહીં ગયું જાય. એટલે હવે પછી એટલે તમારો પ્રશ્ન આમ બૌદ્ધિક છે, કારણ કે હાયરમાં જવા દ્વારા હાયરમાં જ્યારે તમે જાશો ત્યારે તમારી અંદરની સ્થિતિ શું હશે એ તમને ખબર નથી. તમે પ્રશ્ન આ અવસ્થામાં પૂછ્યો છે, આ અવસ્થામાં પૂછ્યો છે કે જે અવસ્થામાં હવે આ પ્રશ્નની અંદર શું છે ખબર છે? મન આપણને આ રસ્તાની અંદર રોકવા માગે છે. કેવી રીતે રોકવા માગે છે? હાયર અને લોઅરની ફિલોસોફી. હવે એક વસ્તુ તો છે કે આપણે હાયરને ટચ તો કરવો જ પડશે. હવે આ પ્રશ્ન એમ સૂચવે છે કે હાયર ને લોઅરનું ડિવિઝન નથી કરવું, એટલે હાયરની ટચ હવે નથી કરવો. હું અત્યારે જે જગ્યાએ છું એ જગ્યાએ મારે રહેવું છે. હવે હાયરને તો તમે જ્યારે હાયર શું છે એ તો આપણને ખબર નથી અત્યારે. હવે હાયરમાં હવે આ મન શું કરશે? હાયરમાં પ્રવેશવાની ના પાડશે. હાયરમાં એ કે આ તો દ્વૈત થઈ ગયું. એટલે આ વાતમાં દ્વૈત લાગે છે તમે, એટલે તમારી વાત સાચી છે, વાતમાં દ્વૈત લાગે છે. જ્યારે હાયરમાં આપણે એન્ટ્રી મારશું ને ત્યારે એ અન્ડરસ્ટેન્ડિંગના રૂપમાં એટલે આપણે મેં તમને ત્યારે સમજ આપી કે તમારે ઓલું લોઅર નથી જોવાનું, અને માનો કે તમે હાયર ડાયમેન્શન શું છે એની તમે ઇન્ક્વાયરી નહીં કરો તો લોઅર શું છે એની ખબર નહીં પડે. એટલે એક વખત ભલે માનો કે અત્યારે દ્વૈત જણાતું હોય ને તોય તમે પ્રયોગ કરો કે હાયર શું કહેવાય અને લો, એટલે એમાં શું થાય? આ પ્રશ્ન છે ને એ હાયરમાં જવા માટે અટકાવશે. એટલે જે જગ્યાએ આપણે હોય ને અને આ પ્રશ્ન એવી રીતે થયો છે. પ્રશ્નનો મુખ્ય મુદ્દો ક્યાં છે કે હંમેશા આપણે માનો કે વેદાંતના ટચમાં છે એટલે દ્વૈતની વાતો આવે. એટલે ઓમ હાયર દ્વૈતને આને એટલે આ લોકો દ્વૈત કરીને એટલે દ્વૈત છે એ વાત સાચી છે, પણ આ દ્વૈતનો અંત કેવી રીતે આવે? માનો કે દ્વૈત છે, હવે આપણે એક દ્વૈત તો ઊભું કરવાનું છે, અવેરનેસ અને પ્રકૃતિ. પેલું દ્વૈત તો ઊભું કરવાનું જ છે. હવે આ દ્વૈત ઊભું ન કરીને તો આપણી દિવાલો તૂટે નહીં. એટલે ક્યારે દિવાલો તોડવાની છે, ક્યારે દ્વૈત સ્વીકારવાનું છે, એટલે એ આપણે દર્શનમાંથી ખબર પડે. કારણ કે તમારે દ્વૈત તો દાખલા તરીકે અવેરનેસ છે એ પ્રકૃતિને તો જોવાની જ છે, તો દ્વૈત તો છે, પણ આ દ્વૈત કેવું છે? અદ્વૈત તરફ લઈ જાઓ. એટલે તમારા આગ્રહો, માન્યતાઓ, એટીટ્યુડ એને તોડવા માટે છે. એટલે વેદાંતી લોકોમાં મિસિંગ શું થયું? વેદાંતી લોકોની અંદર મિસ શું થયું? આ જે જળ ચેતનનો જે વિવેકનો વિભાગ હતો ને એને બેહારી દીધો અને સીધું અદ્વૈત તરફ. એટલે એ અદ્વૈત છે એ ફિલોસોફી થઈ ગઈ.
અને ઓલું તમે પ્રત્યેક ક્ષણે નાની નાની દિવાલોને ખેરો છો, આગ્રહ માન્યતાની દિવાલ, અને અદ્વૈત તરફ એટલે તમારી ગતિ જેવી એક નાનકડો આગ્રહ તમે તોડો છો ને, તમે અદ્વૈત તરફ જાઓ છો. તમે એક માન્યતાને તોડો છો, અદ્વૈત તરફ જાઓ છો. ધીરે 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 તમે દિવાલો તોડતા તોડતા અંદર જાઓ છો. એટલે શરૂઆતમાં તો કોઈ પ્રકારનો દ્વૈત રહેશે, પણ આ દ્વૈત છે એ હાયર પ્રકારનું છે કે જે પ્રકૃતિનું વિસર્જન કરી, જેમ આપણે હાબુ લગાડી છે એ કચરો સાફ કરીને પોતે કેમ વહી જાય એમ એ પ્રકારનું છે. એટલે હા ભાઈ, જેવો ક્વેશ્ચન આવ્યો એ ભેગી એની સાયકોલોજી તમને પકડાઈ ગઈ, સાયકોલોજી પકડાઈ ગઈ એટલે ના, આમાં મજા બહુ આવે. મજા કેમ આવે? ખરેખર કોમ્યુનિકેટર માનો કે આ ઓપન છે એટલે નકર બહુ તકલીફ પડે ના. એટલે અત્યારે જો આ બે સમાન લેવલ ઉપર આવી જાય ને, હું જે કહેવા માગું છું એ જે કહેવા માગે છે હું એક બરાબર અન્ડરસ્ટેન્ડ કરી લઉં, અને એ કહેવા માગે છે અને હું કહેવા માગે છે એ તો અત્યારે ને અત્યારે સમાધાન, અને હંમેશને માટેનું સમાધાન, એવું નહીં ટેમ્પરરી સમાધાન. એટલે આ પ્રકારની વાત તો છે ને એ સાચો સત્સંગ કહેવાય. અત્યારે માનો કે એણે જે પ્રશ્ન જે રીતે પૂછ્યો એ મનની એટલે એક રીતે ચાલાકી છે. એટલે આ ચાલાકીને આપણે પકડી ન ગઈને આને આપણે આ વસ્તુ આપણને શું કરે કે કેમ ઓલા બેને એમ કીધું કે હવે પૂજા કે એની જરૂર નથી, બીજું ભગવાનની પૂજા છે ને, એટલે એ આપણી ઇન્ટેન્સિટી જે પરમાત્માને જે કોઈ પણ પ્રકારનો અનુસંધાન કરવાની હતી ને એને ડાઉન કરી દીધી. એટલે પ્રશ્ન લાગે વ્યાજબી જેવા, પણ એ વ્યાજબી જેવા પ્રશ્ન આપણા અધ્યાત્મને અટકાવી. એટલે આપણે અત્યારે જે સત્સંગ કરી છે ને રોકડો છે. જો અત્યારે તમને સમજાઈ ગયું ને, અત્યારે તમે જો કોઈ પ્રકારનું અંદરની દિવાલો ઊભી ન કરો ને તો આપણે જેવા છીએ ને એવું આપણને સમજાઈ જાય, અને પ્રશ્ન જ સમજાઈ જાય, જવાબ સમજાય. એટલે આ જે મનનું ડાપણ છે ને એ આપણને ના, એટલે અધ્યાત્મની અંદરથી આખા વંચિત કરી દે. આ આપણે દંતાલીના કોણ મહારાજ છે નામ ભૂલી હા, હવે એ દંતાલીના મહારાજને જીવનના એક્સપિરિયન્સો એટલા બધા ખરાબ થયા નાનપણની અંદર, પછી એણે હવે સચ્ચિદાનંદ હવે એને જીવનમાં જે લોકો મળ્યા ને એ ભયંકર લોકો જ મળ્યા, એટલે એનું આખું દર્શન એક અલગ થયું. પછી વિચાર સાગર નામનો બહુ ટોપ ગ્રંથ છે, તો એ વિચાર સાગરને શું કે બિગાડ સાગર કે ને, એટલે એના અનુભવમાં એવા લોકો આવ્યા નહીં. આત્મજ્ઞાનવાળા જે લોકો હોય એને જોવે અને એને અહેસાસ થાય, એને બધા બનાવટી લોકો મળ્યા. એટલે બનાવટી લોકો મળ્યા એટલે એમ કે આ વિચાર સાગર નહીં બિગાડ સાગર છે. એટલે એની અંદર આત્માની જ વાત હતી, બીજું કાંઈ પરમાત્માની બીજું કાંઈ વાત નહોતી. પણ હવે માણસો કેવા હોય, ફિલોસોફીની વાત કરે ને જીવનમાં ન હોય, એટલે આને વિરોધી થયો કે તમે આ વાત કરો છો એના વિરોધ છે, એટલે એણે શાસ્ત્રને હોત એની લાઈનમાં લઈ લીધા. અને આપણી મર્યાદા કેવી હોય ખબર છે? આપણી આજુબાજુ 5 જણા 6 જણા 7 જણા કે 10 જણા એક જ વસ્તુની વાત કરે ને તો આપણને 10 જણાએ કોક આ સમાજ આવો છે એમ માનો કે વાત ચાલુ કરી, અને 10 જણાએ એક ગયો, પછી બીજી કોઈ જગ્યાએ ગયા તો બીજો મળ્યો, એણે એમ કીધું, ત્રીજી જગ્યાએ કીધું કે આ સમાજ તો આ રીતે બગડી ગયો, આ રીતે બગડી ગયો. એટલે અને એ અમુક પર્ટિક્યુલર પ્રસંગનું વર્ણન કર્યું કે આ પ્રકારની સમાજમાં આમ છે. એટલે આપણને પછી મગજમાં 10 જણાએ કીધું એ બસ 10નું જે વસ્તુ હોય ને એ સમગ્ર લાગે, હા દુનિયામાં તો આમ જ હાલે છે. એટલે આપણી લિમિટેશન એવી છે કે આપણને 2-5 વખતના પ્રસંગો બને ને એટલે એમ કે દુનિયા આવી જ છે એ ટાઈપ. મને માનો કે 2-5 માણસો એવા મળી ગયા કે જીવનની અંદર છેતરપિંડી કરી, એટલે મારું આખું પરસેપ્શન બદલાઈ જાય કે આ દુનિયામાં તો આ માણસો આવા જ છે. આમાં કોઈ પ્રશ્ન હોય તો બરાબર છે. એટલે આપણે કોકની પાસે જે આવેલું વેરીફાઈ કર્યા વગર છે ને ના એટલે ના રિયલ સેન્સ એવો છે કે 10 જણા બોલે ને એટલે આપણે માનવા માંડીએ. ના એટલે આ લોકો રાજકારણી માણસો હોય કે આધ્યાત્મિક લોકો હોય કે બીજા કોઈ પણ હોય, એ હિપ્નોટાઇઝ તમને કરી દે.